બાદશાહ સલામત. જિંદગી ને મોત તો કુદરતને આધીન છે, પણ જુવાન જો મદદ ન આવ્યો હોત તો ચિત્તોના એક જ પંજાએ મને ખત્મ કરી નાખ્યો હોત. આફરીન. જુવાન, તારું નામ? દેવરાજ ચશ્મા. હું તારી બહાદુરીની કદર કરું છું. આજથી તું મારા મહેલનો રક્ષક. ચણ્યું 40 હાથ તો એ પાણીમાં પૂગે નહીં, જોતા વાલમની વાત દી આથમી ગયો દેવરા. કા દેવરાજના વહુરાણી ઝાઝા હરખે દેવરાજના ઘરનું પાણી ભરવા આવ્યા હતા, પણ બેડું કેમ ખાલી છે? કુવામાં પાણી ખૂટ્યા કે પછી દેવરાજના હેતની પ્રેમની સરવાણીઓ કોઈ કાળે ન સુકાય? પ્રીત હોત તો આમ એકની મેલીને ન જાત. એના કરતા તો તું નાગને પરણી હોત તો. મેળે જરા શર્મા મેળે. નાગ તો મારો ભાઈ બાપ, એવું એમ ક્યારેય નહીં બોલતી. બેટા, બહુ બેટા, કુવા કાંઠેથી ખાલી બેડું જ લઈને આવે. માં, સિંચણીઓ ન પોગ્યો, પાણી કેમ કરીને મારું? અરે બેટા, આ સિંચણીયાથી તો રોજ પાણી ભરીએ છીએ. આજે સિંચણી ન પોગ્યું હશે, કુવાના પાણી ઊંડા ઉતરી ગયા હશે. માં, નારીને લીજો માટે ભાવની તનોની વધુ પ્રગટે. પાણીમાં તમારા દીકરાનું મોડું. દીકરા, ધરપત રાખો. કાલે વયા જશે દુઃખના અને વિજોગના દાડા. નૂરની અમ્મા, નૂરની અમ્મા. જી? આપણે ત્યાં મહેમાન આવ્યા છે, તમને પડદો ન હોય. આ એ જ જુવાન છે કે જેને પ્રતાપે હું શિકારેથી જીવતો પાછો આવ્યો છું. મેં તો ચિત્તાએ મારો શિકાર કર્યો હોત. જીવતો રહે બેટા, અલ્લાહ તને આબાદ રાખે. અબ્બાજાન, અબ્બાજાન. નૂર, દેવરાજ તો તારો ભાઈ છે, ભાઈથી પડદો ન હોય. મારો ભાઈ? ભાભી ક્યાં છે? તારી શાદી થશે ને ત્યારે જરૂર આવશે. અબ્બાજાન. નૂર, દેવરાજના ઉતારાની સફળ કરો. જી અબ્બાજાન. દેવરાજ, થોડા સમય બાદ નૂરની શાદી છે. મારા અબ્બાજાન મારી શાદીની બીજે તૈયારી કરી રહ્યા છે, પણ તારા સિવાય હું નહીં જીવી શકું. નૂર, તું એ ન ભૂલ કે હું એક ગરીબ ઇન્સાન છું અને તું એક ઉમરાવની બેટી છે. કોઈ ગરીબ નથી કે કોઈ અમીર નથી. પ્યાર એટલે પ્યાર, અને હું તને પ્યાર કરું છું. જય બજરંગ, જય બજરંગ, જય બજરંગ. અરે પણ આ શું આદરું છે? મૂકી દે મગદાર, મૂકી મગદાર દેવી. મારા બાપે લખ્યું છે કે બેટા ઉઠતા વેત ભગવા પહેરજે, અને ભગવા પહેર્યા પછી પાયડીને અડાય નહીં. જો આમ જ કરવું હતું તો મારો અવતાર શું ના પાડ્યો? તેમ તું તારા બાપની આજ્ઞા પાડે છે. મરેલા બાપની આટલી જ આજ્ઞા પાડવી હતી તો મારી હારે લગન હું કામ કર્યા? અને જો હવે નહીં માનો ને તું મારે પિયર ચાલી દીધા. એ બીક કોને બતાડો? તમ તમારે સુખેથી જાઓ, જવાની આપણી ના નથી. આ હમણાં મગદર લેતા જાઓ. હવે એક જ મગદર થી બજરંગની ભક્તિ કરવી પડશે, અને બૈરું અડી ગયું છે. બાપા, રૂખર, એટલે આ શું માર્યું છે? પોલીસ તો ગઈ,
એક તો કરિયાવળે ન લાવીને ઉપરથી હંધુય લઈ ગઈ. કે તું ફિકર કરી મને, હું કઈ તારું દીધા વગર નહીં મારું. અને તને ખાતરી ન થતી હોય તો લે, આ તારા લેણા પેટે આ મગદર તારી પાસે ગીરવી મૂકું છું. એક બાયડી અભડાવી ગઈ ને બીજું તું લઈ જા. મારે ફેરવવા મૂક્યા. મગદર એલા વેશ તે પહેર્યો ને ભાવો મને બનાવ્યો. એક રાખમાં બાવો તુંય નહીં થા ને બાવો હુંય નહીં થાવ. બાવો થાકે એનો બાપ. બીજોની રાત વીતે છે ત્યાં સવારનો સૂરજ છે ને સૂરજ આતંક અડધું આંગ બાળીને ખાક કરી નાખે છે. અલગ વાટ જોઈ જોઈને નજરોના દીવડા ઝાંકા પડે. પહેલા જરૂર આવજો, જરૂર આવજો. પાંચાળજી, આ 2-5 દિવસથી આવ્યો છે, પણ ઉમરા સુધી બધા જ રાજ્યમાં રાજી રાજી કરી નાખ્યા છે. કહું છું કે તમારા જેવાના વળતા પાણી કરી નાખ્યા. ભાઈ એ શૂરવીરનો દીકરો ભલે રે 2-4 દી મોજ કરી લે, પણ જે દી મારે ઝપાટે ચડ્યો તે દી એના મૂછનું પાણી ઉતારી નાખીશ, સમજો? હુજુર, શાદીની બધી તૈયારી થઈ ગઈ છે. બેટા, સગા ભાઈની જેમ તે નૂરની શાદીની જહેમત ઉઠાવી છે. આ તો મારી ફરજ છે. મારે મન નૂર સગી બહેન કરતા વિશેષ છે. મહેંદી ભર્યા હાથ અને ઝેરનો કટોરો. શરણાઈના સૂરમાં પણ મને તો મોજના ભણકારા સંભળાય છે. તું વાયદો ભૂલી તે તો મોડું છુપાવ્યું, પણ મારો જનાજો તો જગત જોશે અને પ્યારની રાહ પર ઝૂલતો જશે. એ વખતે છાને ખૂણે છુપાઈને પણ તું તારા રબાબ દૂર છે. જનાજામાં સૂતી સૂતી હું એ સુર સાંભળીને તડપી ઉઠીશ. નૂર અત્યારે નૂરના મોતની ઘડીઓ ગણાઈ રહી છે અને એનો મહેબૂબ પ્યારથી રબાબ વગાડી રહ્યો છે. હું તો તારી શાદીની ખુશાલીના સૂર છેડવા મહેનત કરું છું, પણ રબાબ રડી ઉઠે છે. રડવાની વાત પર તો હવે મને હસવું આવે છે. જો મારા એક હાથમાં છે ઝેરનો આ જામ અને બીજો હાથ તારા હાથમાં સોંપું છું. કાં તો મને ઝેરનો આ કટોરો પીવડાવી દે અને કાં તો મારો હાથ જાળીને દુનિયાના ચોકમાં જઈને ડંકો વગાડ કે નૂર મારી છે અને મારી દુલ્હન છે. નૂર, બસ ડરી ગયો મહેબૂબ? મોતથી ડરે મહેબૂબ નહીં. તું કહે તો હમણાં જ આ ઝેરનો જામ એકલો પી જાઉં. ના મહેબૂબ. નૂર, મારા જેવા ફનકારના પ્યારમાં પાગલ ન બન. કલાકાર પ્યારના આખરી પગથિયે સલાહ આપવા બેઠો? એટલા માટે કે તું એક ઉમરાવની બેટી છે, જેને વ્યવહારની રીત રસમ અને પોતાની ઇજ્જત સગી દીકરી કરતા વધારે પ્યારા હોય છે. જગતના વ્યવહારની આંધી આપણા પ્યારને ખંડેર કરી નાખશે. જા નૂર, જેની સાથે તારો બાપ તને પરણાવવા માંગે છે તેની સાથે શાદી કરી સુખી થાવ. શાદી જો કરવી હોત તો ઝેરનો આ જામ ગોળીને તારી વાત ન જોત. પ્રેમની તલવાર ઉપર આપણે એવા કદમ માંડ્યા છે કે આમ પણ ન જવાય
ને આમ પણ ન જવાય. મહેબૂબ, આનો અંજામ તો એક જ છે. ઉઠાવ આ ઝેરનો કટોરો ને પીવડાવી દે મને પ્યારથી. પછી છે રબાબના સૂર. મોહબ્બતનો તાર તૂટ્યા પછી નૂર સાસ બેસુરા જ વાગે. નૂર, કટોરો એક છે. આવ, આપણે બંને સાથે અમૃતના ઘૂંટ ભરીએ. ભાઈ, ગુનેગાર હું છું. પ્રેમીઓની ગરદન પર તલવાર મારનાર તો જલ્લાદ હોય. ધન્ય છે તમે. આવો, તમારા લગ્ન હું કરાવી આપું. અબ્બાજાન જાણશે તો પરિણામ જાણો છો? હું પ્રેમને પીછાણું છું, પરિણામને નહીં. બેટા નૂર, નૂર. શું વાત છે? આટલી બધી ગભરાયેલી કેમ લાગે છે? બધી જ ગોતી વળી, પણ નૂરનો ક્યાંય પતો જ નથી. ક્યાં ગઈ હશે? મારી નૂર ક્યાં ગઈ હશે? આમાં દેવરાજ કઈ કાવતરું છે. પાંચાણજી, એ બને જ નહીં. દેવરાજ એક ઉમદા દિલનો આદમી છે. મારી સાથે ચાલો એટલે ઉમદા દિલના આદમીની ખાતરી થઈ જાય. ચાલો. સદા પ્યારને વફાદાર રહે. દેવરાજ, તમારે મસ્તક ઉતારવું હોય તો પહેલા મારું મસ્તક ઉતારી દો. તને ગરદન મારવું હોય પહેલા એક વાત મને જવાબ આપ. મેં તારો એતબાર કર્યો ને તે મારી ઇજ્જત પર ઘા કર્યો. તમારી ઇજ્જતને દાગ લાગે એવું કામ દેવરાજ કોઈ દી ન કરે. તે કરેલી મારી ઇજ્જતની બરબાદી આ મારી નજરની સામે જ ઉભી છે. આ ઇજ્જતની બરબાદી નહીં, પ્રેમની આબાદી છે. બે ફૂલ જેવા કોમળ હૈયા રીત રસમની કટારથી વિંધાઈ જાય એનું જ નામ શું ઇજ્જત? દીકરીની મમતાને ગળે ફાંસી દઈને બાપ શાદીની શરણાઈ વગડાવે એનું જ નામ શું ઇજ્જત? અરે આ સારસ જોડલીના જનાજેને શણગારીને તમે આંસુ ભરી આંખે જોઈ રહે એનું જ નામ શું ઇજ્જત? દેવરાજ, આનું નામ જ જો અપરાધ હોય તો ઉઠાવો તલવાર. દેવરાજ, નૂર, મહેબૂબ, અબ્બાજાનના આશીર્વાદમાં. પરવરદિગાર, પ્યારની જીત થઈ. झपके અરે કોઈ વાદળીને કયો કે વરસથી બંધ થાય, કોઈ મોરલાને મનાવો કે આ એક વર્ષા ઋતુ તો મૂંગો રે, વીજળીને કોઈ વિનંતી કરો કે તારા ઝબકારે મારો જીવડો તાજે. તોબા, આલમબલા, બીજો આટલો વસવો હશે? પ્યાર જો સાચો હોય તો. પ્યાર એટલે સચ્ચાઈ મારા સરકાર. તકદીર વાળી છે આ જુવાનની પરણેતર કે જેના પ્યારમાં એ તડપી રહ્યો છે. જુવાનના દિલની તડપણ તો જોઈ લીધી બેગમ સાહેબા, પણ આટલો જ પ્યાર એની બીવીના જુવાન પર હશે એની કેમ ખબર પડે? ફરી ફરવે પ્યારના તીરની તો બેઉ તરફથી જ ધાર હોય છે. બંને હૈયા વિંધાય તો જ એમાંથી તડકતા આંખ ભરતા યાદના વિજોગી સૂર સંભાળે. એથી આગળ વધીને કહું તો આ જુવાન કરતા જાજી આગ બળતી હશે ની દુલ્હન ના હૈયે, કારણ કે ઓરત છે મોમની પૂતળીની જેમ વિયોગમાં ઉગલતી હશે. બેગમ સાહેબા, औरत હંમેશા औरतનો જ પક્ષપાત કરે છે. યકીન ન હોય તો ખાતરી કરો. તો કરીએ औरतના પ્યારની કસોટી. પણ એમાં જીત મારી હશે. औरतના પ્યારની સચ્ચાઈ સામે હારી જઈશ તોય તમારી જીત કરતા મારી હાર મારે મન મોટી હશે. सजना ऐसी प्रीत कर सोचे पीर फकीर उस तन में कांटो लगे इस तन में हो पीर.
લંબ વેણી લચ્ચા ગણી પહોંચે પાતળિયા સર્જન હારે સર્જયલ એવી કોક જ કામણિયા. નૈન પદારથ નૈન રસ ને નૈને નૈન મિલન પહેલી પહેલી પ્રીતડી હે નૈને નૈન કરમ. વાહ, નહીં રાગ નહીં રાગણી નહીં ગાણું નહીં ગીત સુર શબ્દ થી પરજે હેનું નામ જ પ્રીત. ધન્ય કવિરાજ ધન્ય. તમારી વાણી જ પ્યારને પોરસ ચડાવે છે, વિજોગને વાલ કરતા શીખવે છે. દેવરાજ, ગરીબ પરવર. પ્યાર આટલો પાક હોઈ શકે ખરો? પ્યારની તમને પીછાણ છે? હા નામવર, પ્યારનું બીજું નામ જ ઈશ્વર, અલ્લાહ. આફરીન, કવિએ કાવ્યમાં બિરદાવી એવી કોઈ પ્રિયતમા પવિત્ર હોય ખરી? બાદશાહ સલામત. આ દેશમાં ગંગાના નીરનો પવિત્ર પ્રવાહ વહે છે. એના ઉજળા જળને નજરે જોનારના એ પાપ હરી લે એટલા પાવનકારી છે. આ ધરતીએ સીતા અને સાવિત્રીને જન્મ આપ્યો છે. આલમપના સ્ત્રીના સતના આધારે તો આ આભ અને ધરતીનો આ માંડવો અચળ ઉભો છે. એવી કોઈ સ્ત્રી ધ્યાનમાં છે? ગરીબના ઝૂંપડાથી માંડી રાજમહેલ સુધી જોઈ વળો. નારીના સતના દીવડા બધે એક સરખા જ ઝળાળે છે. શંખણી તો કરોડોમાં કોક જ હોય. તમારી ઘરવાળીની ગણતરી શેમાં કરો છો દેવરાજ? પંચાણજી, મોડું સંભાળીને બોલો પંચાણજી. અન્નદાતા, આમાં મેં કોઈનું અપમાન નથી કર્યું. દેવરાજની ઘરવાળી જો સાચે સતી અને પતિવ્રતા હોય તો હા પાડે, નહીં તો અટલ વિશ્વાસ છે મને મારી સ્ત્રી ઉપર. ધ્રુવ ચડે, મેરુ ડગે, સૂરજ આથમ ન ઉગે તો એના ચરિત્રને ડાઘ ન લાગે.